5 વર્ષ બાદ કોરોનાની એન્ટ્રી, પેટલાદનો યુવાન કોરોનાની ઝપેટમાં, વડોદરા એસએસજીમાં સારવાર હેઠળ. લગભગ 5 વર્ષ અગાઉ જ્યારે કોરોનાનું નામ પડતાની સાથે જ વ્યક્તિના મનમાં એક ડર જોવા મળતો હતો, પરંતુ જેમ જેમ સમય પસાર થયો, કોરોનાની વેક્સિન શોધાઈ ત્યારબાદ આ ડર લોકોના મનમાંથી દૂર થઈ ગયો છે. મોટાભાગના લોકો હવે સામાન્ય તાવ, શરદી, ખાંસી કે શ્વાસમાં લેવામાં તકલીફ થતી હોય તો તેઓ નજીકના હોસ્પિટલમાં દવા લઈ લેતા હોય છે. પરંતુ જો આ વધી જાય તો હવે કોઈ પહેલાંની જેમ કોરોનાનો રિપોર્ટ નથી કરાવતા. પરંતુ સયાજી હોસ્પિટલમાં આવેલા પેટલાદના યુવાનમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા તેના સેમ્પલ ચકાસણી અર્થે મોકલાયા હતા, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા યુવકને સારવાર આપવામાં આવી રહી છે. પેટલાદ ખાતે રહેતા 41 વર્ષીય યુવાન ગત 23મી જુલાઈએ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ યુવાનને અલાયદા વોર્ડમાં શિફ્ટ કર્યો હતો. દરમિયાન યુવાનના સેમ્પલ લઈને ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા, જે બાદ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે યુવકની પરિસ્થિતિ સ્થિર હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો. 5 વર્ષ બાદ કોરોનાની એન્ટ્રી થતાં વિસ્તારમાં થોડો ભયનો માહોલ જોવા મળ્યો હતો.